વડોદરામાં આજરોજ ભારતીય બૌદ્ધ મહાસભાના અગ્રણી રવિન્દ્ર ગાઢીની આગેવાનીમાં કલેક્ટરમાં આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી। મહાબોધિ બુદ્ધ વિહાર જો ગુજરાત રાજ્યના બિહાર રાજ્યના બુદ્ધ ગયામાં છે। બુદ્ધ ગયા નામ એના માટે જ પડ્યું કે જ્યાં પીપલ વૃક્ષની નીચે સિદ્ધાર્થ ગૌતમને સમ્યક સંબોધિ પ્રાપ્ત થઈને બુદ્ધ કહેવાયા। ત્યાં સમ્રાટ અશોકે જે સ્થળે ભગવાન બુદ્ધને સંબોધિ પ્રાપ્ત થયેલી તેમાં વિશાળ એવું મહાબોધિ બુદ્ધ વિહાર બાંધેલ છે અને ભારતમાં 84,000 સ્તૂપો અને શિલાલેખો અને ગુફાઓ છે। ત્યાં દરેક જગ્યાએ ભગવાન બુદ્ધની મૂર્તિઓમાં ને બીજા દેવી દેવતાઓમાં કન્વર્ટ કરવામાં લગાતાર ચાલી રહ્યું છે। પિછલા 30 વર્ષથી ચુંદરી ઓઢવામાં આવે છે, દેવી બનાવવામાં આવે છે અને અનેક દેવતાના નામે લોકોને સમજાવવામાં આવે છે અને દરેક જગ્યાએ પૂજારીઓ ઘૂસી ગયા છે। જ્યાં ભગવાન બુદ્ધે અવતારવાદ અને કર્મકાંડોનો વિરોધ કર્યો તેના જ મૂર્તિની દેવી દેવતાના નામે કર્મકાંડ કરીને અપમાન કરવામાં આવી રહ્યું છે। તેમજ ઘણા પ્રાચીન બૌદ્ધ વિહારો પર બ્રાહ્મણ સમાજે કબજો કરેલો છે। મહાબોધિ બુદ્ધ વિહારની હાલત બી એ જ છે। છેલ્લા 150 વર્ષથી બ્રાહ્મણોનો કબજો છે। 1949માં એક્ટ બન્યો, બીટી એક્ટ। એ બીટી એક્ટ મુજબ આ કમિટીમાં બૌદ્ધ ભિક્ષુઓ હોવા જોઈતા હતા, ત્યાં બ્રાહ્મણ પૂજારીઓ છે અને 150 વર્ષથી બૌદ્ધ ભિક્ષુઓ આ બૌદ્ધ વિહારને મુક્ત કરવા માટે આંદોલન કરી રહ્યા છે, પણ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના પેટનું પાણી હલતું નથી અને બીટી એક્ટ જે 1949માં બનેલો એને રદ કરવામાં નથી આવતો। અમારી માંગ છે બીટી એક્ટ 1949 રદ કરવામાં આવે છે। જે ધર્મની સંસ્કૃતિ છે, આધ્યાત્મિક ધરોહર છે, તે ધર્મના લોકોને પાછા કરવામાં આવે છે અને દરેક જગ્યાએ એવું જ છે કે પાદરી ચર્ચમાં સંચાલન કરતા હોય, ગુરુદ્વારામાં શીખ સંચાલન કરતા હોય, મૌલવી મસ્જિદોમાં સંચાલન કરતા હોય, જૈનો દેરાસરમાં, તો બૌદ્ધ વિહારોમાં બૌદ્ધનું સંચાલન હોવું જોઈએ। આ માંગ સાથે આજે અમે અહીં આવેદનપત્ર આપવા આવ્યા હતા।